ખૂંખાર વાળા હજી પતંગ સગાવે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં. क्या बोला तूने? તો અત્યારે ભાઈ આપણો વ્લોગ શરૂ છે ડાયરેક્ટ ધાબા લઈ, કારણ કે સવારનો વ્લોગ ઉતારતા જરાક ભૂલી ગયો એટલે. બાકી અત્યારે તો આપણો ખૂંખાર ભરી દો મિત્રો, આપણો બીજો ખૂંખાર ભરી દો ના, અમારો ત્રીજો ખૂંખાર ભરી દો. અત્યારે પતંગોની રેલન સેલ હાલે છે, બધા સગાવે છે એટલે, કારણ કે અમારી પતંગો બહુ કપાઈ ગઈ છે એટલે અમે જરાક સાનામાં બેસી જશે. હવે એટલી પતંગો છે એ ભાઈ આ કાનો બાંધે છે, કાંઈ ઊભો છે શાંતિ લે, કારણ કે એને કાંઈ આવડતું છે નહીં. ના બીજો કાના બાંધે છે ને હું અહીંયા ત્રીજો શાંતિ લે ઊભો છું. મને કાંઈ નથી આવડતું, કહી દે. એટલે મને હેલા એવું ન હોય કાંઈ, મને આવડે થોડુંક ધીમું ધીમું. બ્લોગ બગાડવાનો અમે અમારા લિમિટ તો તમે પતંગો અત્યારે દેખાય નહીં, કારણ કે અત્યારે કેમેરામાં જરાક ક્વોલિટી ડાઉન છે. પતંગ ઓલાટ છે એમ તો એક જો કપાઈને જાય છે, હાથમાં આવી જાય મજા આવી જાય, ભાઈ ન આવે. અત્યારે એક કાગડી આપણા હાથમાં આવી જશે, નવેશી કાગડી એટલે સગાવાની ફૂલ ચારીમાં છે. હા એ સુરત ઉત્તરાયણ લીધે બહુ મજા આવી જાય જરાક. હો આ સાઈડ બહુ પતંગો સગે છે. એલા લે કોકનો ફોન આવી ગયો આમાં તો. ભાઈ અત્યારે અમારા હાલ તો એવા છે કે પતંગ હાથમાં આવતી નથી, કે પતંગ શકતી નથી, સગાઈ એટલે તરત કપાઈ જાય છે, દોરી બહુ કાચી છે એટલે કરી આવે વિચારવું તો પડશે જ. અને આને અત્યારે વેપોડામાં બહુ મુશ્કેલ થઈ જશે, કયું વગાડે છે વાત છે ભાઈ. આશરે અમારી 10મી કે 11મી પતંગ છે ફિરકો આડો કિરમાને તું. હા અમારી 10મી કે 11મી પતંગ છે એ કપાઈ ગયેલી છે. આ પછી હવે 12મી પતંગ સગાવે છે અત્યારે, જો કાના બાંધે છે એટલે. હવે વાઘ આનો છે કે વાઘ ફિરકીનો છે ખબર પડતી નથી. વાઘ ફિરકીનો જ છે, આનો નથી. વાઘ તારો છે ને, પણ વાઘ તારો જ છે. હા સ્વીકારે છે કે વાઘ આનો છે, કાંઈ નહીં વાગે વિચારે છે કે શું કરવું એમ. દોરાવાળા લાઈન લગ્ન નહીં થવા દે આપડા, એવું લાગે છે. ગળા પેલા કાપી નાખશે. અત્યારે આપણું સેટઅપ થઈ ગયું છે ને, પછી પતંગ સગાવવાની ફૂલ ચારીમાં છે, ફૂલ ફોર્મમાં. ને આપણા જતીનભાઈ લઈ લીધી ફિરકી, અત્યારે એ ફૂલ ફોર્મમાં છે ને આ તો ફૂલ ફોર્મમાં હતો જ પેલેલી. આજ તો બાકા જીકી બોલાવી દઈએ, કંઈક કરી નાખું, પણ આ દોરા કંઈક કરવા દેતો ને એટલે તમે કોઈને મારી નાખશો આમનો. પવન છે આમનો ને આપણા પછી પતંગ સગાવે છે આ બાજુ. જવો તમે, અમારે નિયમ લાગુ જ નહીં પડતા ન્યૂટનના. ન્યૂટન કોણ ભાઈ? ગ્રેવિટી એટલે હું, અમને ના ખબર કઈ નિયમ લાગુ જ ન પડે આપણે. અત્યારે તો પતંગ ને આમ બાકી વડ નાખી છે બસારી પતંગ માં હું વીતતી હે મારા ભાઈ. રેવા દે પાછો કે અચ્છા આ છે મોટો બ્લોગર ભવિષ્યનો. તાશે આપણી પતંગ. અરે અત્યારે આપણી પતંગ ફૂલ ફોર્મમાં આગળ 1 કે 4-5 ની બેસ્ટ તો કાપી જ નાખવાની છે એવું લાગે છે મને. એ જ જો નહીં છે. રજો ખોટું તમે કેમ બોલો છો ભાઈ? તમે મોટું દેખાડો, તમે ખોટું કેમ બોલો છો? બાજુ જ તમારે હા ભાઈ, બાજુ જ તમારે. આપણે પતંગને કમેન્ટ્રી કરતા હોય ને હિન્દી ના બોલવું, હિન્દી આપણને ફાવશે નહીં. એકાદો બેસ ખબર પડે કે તારા જીવનમાં ધૂળ પડે. હવે આપણા પતંગની હું ધ્યાન દે જરા, કેવું એકાદી બેસ કાપે કે નહીં આમ લાગે તો ખરી. એકાદ દિવસ કાપી જ નાખશે પતંગ. તમે ઢીલ જાઓ ભાઈ જતીનભાઈ, તમે ઢીલ આપો તમે. ફિરકી ફરે મસ્તી નહીં. હા ખજૂર તું ટીંગા તો નહીં, આમ રે ને ગઈ કે જીવે છે તાશે એલા આપણી પતંગ નથી દેખાતી મને. હા હાલી છે ઘુમરા ખાઈ. હા રેડી પેસ્ટ લાગ્યા ખેસ દેખાતું નથી કાંઈ ક્યાંય. અરે પણ હું તમારી ખેહાણી. અરે લાગે શાકડી કપાઈ દા હે આપણી પતંગ, બીજાની નહીં આપણી કપાઈ દા હે. એ ખેંચી એ ગઈ કે જીવે છે નહીં જીવે છે. હવે તમને મળ્યા ઘડી કરીને, કારણ કે જ્યારે તેડકો બહુ થઈ ગયો છે ને દેખાતું કાંઈ શેરી ને પતંગ હવે ફૂલ ફોર્મમાં છે, જામી છે ને મારો ફોન જરા ગરમ થઈ ગયો એટલે ટાઢો કરવા મેખવો પડશે. એટલે પછી તમને મળ્યા ઘડી કરીને પછી
અત્યારે ભાઈ સીન એમ છે કે અમારા બાજુવાળા અત્યારે જો અહીંયા પેસ્ટ લગાડીને અમારી પતંગ કાપી નાખી. બાજુવાળા જ ખદડા નીકળ્યા યાર. હવે શું કરવું પણ ખદડા નીકળ્યા. શું કરવાનું છે એમાં મને નથી ખબર. આપણી પતંગનો તો ભાઈ અત્યારે સીન એવું છે કે અમારી બધી પતંગો કપાઈ દીધી દોરી, કારણ કે બહુ કાચી છે એટલે હવે તેને થઈ જાય પાછા લુખા. હવે અમે જઈએ છીએ પતંગની વાટ, કારણ કે એકાદી કપાઈને આવે ને તમે લૂંટ લઈને સગાવીએ. પછી હવે તમને મળીએ અમે પતંગ લૂંટીને પછી. ભાઈ એક પતંગ આવી જાય આપણા હાથમાં ફાઇનલ, એટલે હવે આપણે સગાવાની છે પતંગ. સુખનો સુરત ઉગી જાય ફિલહાલ તો આપણો. અરે આવી કટકો બાજુવાળાની છે, કટકો ન કરાય. કાંઈ નહીં, હવે આપણે પતંગ સગાવીએ. ડિસ્કો કેને તરફ સારો લાગતો હોય એમ. અત્યારે અમે પાછા નિવરા થઈ જાય, કારણ કે અમારી પાછી એક હતી પતંગ એ કપાઈ ગઈ, લૂંટીને આવી હતી. હવે બીજી પતંગની વાટે જોઈએ તો સાયા ભાઈ આવી નહીં હાથમાં યાર. વાહ ટાઢો પેટ ભાઈ ટાઢો પેટ. હવે પતંગની વાટ જોઈએ હતી, એક પતંગ ના આવતી. આવે પણ બહુ ઓછી આવે, એક પતંગ હેઠી આવતી ને મને નતો કરી દેખાતી. આ દેખાણી આવી જાતમાં અમુક ખદડા તો યાર એવું હોય ને કે આમ પતંગની દોરી આવતે લઈ લે હાથમાં લઈ. પછી તારું પોપટ થઈ ગયું, રહેવા દે હવે. તુમસે ના અપાઈ ગયા. વાહ હું કલા છે. શાબાશ ઉમેશી શાબાશ. ઈ જોહે તું તો ફેમસ છે ભાઈ. આ ગાળો બહુ મોટો છે. જો સાહેબ તમે પાછા નહીં થઈ જાય. સતીનભાઈ તમે શું કહેવા માંગશો આ બાબતે? તમે આ બાબતે શું કહેવા માંગશો? કે પતંગ માતાજી તેનું ચંગા રાખે કે સતીનભાઈ નું કેવું એમ છે કે માતાજી તેનું ચંગા રાખે. ભાઈ 299 ની માથે 5 હવે રહેવા દે. એક પતંગ આવે થોડી આવી જા એટલે એ લૂંટ લાગી. હવે અમે બાજુવાળા ધબાના મોટા થાય ને, હવે બાજુવાળા ધબા અમારા મોટા હવે બીજું કઈ નથી એમાં. તો ભાઈ અત્યારે અમારી બધી પતંગ કપાઈ જાય ને હવે અમે જઈએ છીએ ઘર બાજુ, કારણ કે આપણી પાસે પતંગ નથી હવે કઈ. એટલે પતંગ લેતા આવ્યા એમ. એટલે ઓલે પણ પતંગ લૂંટ લઈ જલ્દી આવી જરૂર પીળો નહીં એ નથી હારો. અમે બે નીકળી જાય ઘર બાજુ, કારણ કે અભાઈને લાવવાનું છે જમવા. હવે અમે જરાક એવું ખાતા આવીએ, કારણ કે હવે અમને જરાક પેટમાં ભૂખ લાગી છે. હવે આપણે પતંગ હવે ફિરકો એકલો થઈ જશે, એટલે આપણે પતંગના સાથીદાર ગોતવા પડશે. હાલો હવે ઘેર થાય તમે મળીએ ઘેર થઈને. ભાઈ ઓલા હેલિકોપ્ટર ને બધા ડોલ્ફિન અમે લોકો ફુગા લઈ જાય ને યાર. અમે ફુગાને હાટું અમે રખડીએ છીએ. પતંગ તો નથી ને કરે એ સગાવીએ, ફુગા કોઈક લઈ જાય અમે ફુગા સગાવીએ. અહીં તો ફુગાવાળો છે ને મને યાદ આવી જાય ફુગા લેવાના બાકી છે હજી. આમ જરા આવડા ફુગા યાર કોઈક લઈ જાય ને યાર અમને. અમારે નાના છોકરા સગાવે તો ખરા યાર. પતંગો તો રહી નથી. હા એ ઉડાડવાના હોય ફુગા. કા એ ફુગા કોઈક લઈ જાય ને નાના છોકરા યાર. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા બપોર પછીના પાર્ટમાં. તો અત્યારે અમે બે આવી જાય પતંગ લેવા, કારણ કે અમારી પતંગ બધી પૂરી થઈ ગઈ હતી. એટલે આને ફોન આવી જશે ધ્રુવનો, કારણ કે હવે એ આપણે આપણા ધાબે. એટલે હવે અમે જઈએ છીએ ઘર બાજુ પતંગ લઈને. તો અત્યારે આપણા પ્લાનમાં એક ઝલક ચેન્જ આવ્યો છે. અત્યારે હવે મારા ધાબે નહીં, હવે આપણે જવાનું છે સતલાના ધાબે. હા એ પહેલાં કરી લેતું ને. જો આપણે પતંગની ભરપૂર બધી લઈ લીધી છે. થોડીક આના હાથમાં છે, થોડીક મારા હાથમાં છે. દેખાડતા જરા કેવી જો થોડીક મારા હાથમાં છે. હવે આપણે જવાનું છે સતલાના ધાબે. સતલાના ધાબે હું, ધરુ, અભય અને જથ્થો 3-4 હશે, અને બીજા બધા હશે થોડા ઘણા નાના બાળકો. પતંગ અત્યારે સગાવવાની વધારે મજા આવે છે, કારણ કે સવારે કપાતી પણ અત્યારે હવે નહીં કપાઈ. તમે મળીએ જતાના ધાબે. ભાઈ આવું કંઈક સીન છે રતીનના ધાબાનું. આપણો ખજૂર મિત્ર એટલે હે લગ્ન કરવાનું બાકી છે હજી. પૂછ્યું ભાઈ કાના નથી બાંધેલા? કાના બાંધવાથી શરમાવશો? નહીં શરમાવાનું, બાંધી લેવાના. આમ જો કોઈ બાંધી જાય તમે પતંગના વાંકીવાળાથી શરમાવશો? નહીં શરમાવાનું. કોઈ બાંધી જાય નહીં ને તો આપણે કરી લેવાનું છે. આ જો આ છે કરે છે.
વિવેકભાઈ કે અલા શું નામ છે ભાઈ તારું વૈભવ પતંગ ચગાવવાથી શરમાવશો નહીં શકે સર નહીં નહીં શરમાવાનું પતંગ ચગાવવાથી નહીં કેમ શરમાવાનું કે એના કોઈના બાપની નથી પતંગ પતંગ આપણા બાપની છે આ નથી બોલવાનું તમારે હા ભાઈ હા યાર કેમ યાર પતંગ ચગાવી દે નહીં ના તો ચગાવવાની તમે કાના બાંધાથી શરમાવશો આખો દીમાં પસાર પતંગોના કાંડા બાંધા ડોકા વિયો જતો તું સાઈડ ભાઈ મગજ ગરમ થઈ જાવ કાના બાંધીને હવે જો આયા હાથમાં ટપટા વીટવે ફીરકી પકડને ભાઈ ફિરકી નહીં પકડે હવે તમે ગોચાવો છો મને લાગી ગયું ગઈ દેખાય છે તમને નહીં દેખાતું હોય મને બહુ લાગ્યું છે ફેંકી પકડવાળી ગોચાવો તમે ભાઈ અમે નહીં પકડીએ રેડી અમારી કોઈ પકડી ના પકડતું તમારા ભાઈ મફતની ચશ્મા ગોત લીધી યાર હવે આપણા ખજૂર આ બીજા ખજૂર આમાં થાય ભાઈ આખું આકાશ ભીરું ત્યાં જગ્યા નથી ખાલી સેટા ભેગી કપાઈ જાય છે યાર અમારી પતંગો એટલે અમારે નહીં બીજાની આ શું કહેવાય છે બિલતી આમ તો બધા ધાબે સીટી પતરા મળશે સીટી પતંગો ચગાવે દેખાય છે મજા આવે આમ પતંગ ચગાવવા જાય બધી પતંગો કપાવીને અમે આવી જાય હેઠે કારણ કે હવે મારે આવશે ધરિયાને ધાબે કારણ કે આજ તમને બધાને ધાબે દેખાડશું હા એટલે મારું ધાબુ નથી દેખાડતું એવું કઈ છે નહીં બહુ તમે આ કેમ ઊભા છો કાંઈ નહીં તારા વાડે કાંઈ બોલવું નથી તું વ્લોગ બગડી જાય એટલે વ્લોગ બંધ કરી દે એટલે કેમ ભાઈ તમે એલા આ જો આ ખજડા ભાઈબંધુ આવા ભાઈબંધુ ન રખાય વ્લોગ બગડશે જો આ ચાર છે તેને એમ જ કહે છે વ્લોગ બગડશે એટલે કેવા તમે શું માગો છો મને ખુલ્લીને વાત કરો નહીં ખુલ્લીને વાત ન કરતા રહેવા જો ખુલ્લીને વાત ન કરાય ભાઈ શોખે કેમેરામાં હવે અમે જાય છે આપણે ભાઈ ધરુના ધાબે હાલો તમને ધરુના ધાબે થઈને મળ્યા ત્યાં સુધી બાય હવે ચીનમાં અત્યારે ફેરફાર છે અમે દરિયા ધાબે ન જતા અમે પતંગ લેવા જઈએ છીએ દરિયા ધાબે જરાક મજા નહીં આવે એટલે પતંગ લૂંટવા કેમ ભાઈ એટલે આ પતંગ લૂંટવા પતંગ લેવા જાય છે કારણ કે ધરણ ધાબે છે ને સોલારી બહુ થોડાક નડે છે એટલે ધરણ ધાબે હવે નહીં આપણે સત્તર ધાબે કન્ટિન્યુ રાખ્યું ચીનમાં આપણે ફેરફાર કર્યો છે બહુ મોટો એ તમે જરાક ધ્યાનમાં રાખજો મોટો નાસ્તો લઈ લીધો છે ભાઈ ટીકડા આ તો ભૂખ છે અત્યારે ખાઈએ છીએ આ જતીન આપણો ડાયો ડમરો છોકરા કોઈથી કાંઈ બોલે નહીં હા ભાઈ તું મને દે યાર તો ટીકડા દે ને દરિયાની વાટે ધરું જોઈએ પતંગ લેવા આવે એટલે આપણે જાય જતીનના ધાબે પાછા હવે આપણે લાવવાનું છે પાછા જતીનના ધાબે હવે આપણે અહીંથી ધીમે ધીમે નીકળી જાય છે કોપીરાઇટર હું સફેદ હા ઠીક એમ શોખ વટકી ભાઈ તું તો હું આ શું કરીશ ભાઈ તું ટીકડા દે ને તું ટીકડા એમ બેલ ને લા જલ્દી ઓય કોંગ્રેચ્યુલેશન એમ છે લાલા એન્ડ સેલિબ્રેશન બે પડ્યું આવડા જો ગાડી એ લે જલ્દી હજી ઓલી છે ઓલી બાજુ છે એ લઈ એ હાજી ટોટલી છે હાલો ભાઈ આપણને બે પતંગ મળી જશે એક આ અને એક આ હું સગાવી નાખી હું સગાવી નાખી હાલ છે ટેપટી છે ના પૂરી ને હતી લા બીજી એક છે લે સાબસ લૂટેરા ભાઈ તમે પતંગ લૂંટવાથી શરમાવશો નહીં શરમાવાનું પતંગ લૂંટવાથી શરમાવશો ભાઈ તમે નહીં શરમાવાનું કોઈ લૂંટી દે તમને તો પછી લૂંટવાની આપણે કારણ કે પતંગ લૂંટા કોઈનું ખરાબ નથી યાર પતંગ લૂંટવી સારી બાબત છે યાર હા દેખાડતો માય ગોડ એ ઓહો એ સતીન ઓહો એ માર્કેટમાં પડ્યા એલા હું બાકી છું પણ ખજડાવ એક પતંગ ઢોળાઈ જાય ના ભાઈ હવે આપણે મારા ધાબે થાય અહીંયા બીજી પતંગ પીડી હાજી છે હાજો ને યાર પહેલાથી રિપેર થઈ જાય ટેપટીથી આપણને કુલ 3 પતંગ મળી જશે ગાઈસીસ હવે તું પાણી પી લે યાર આપણો પાડો અહીંયા 13 છે આ બીજો પાડો ના ત્રીજો પાડો મારા તેની પાડા 13 હાચા છે એટલે એટલું હાસું નતું બોલવાનું તારે કાંઈ બાકી જય બાબા સીતારામ પાહી ઓ પાહી બહુ લોકેશભાઈ જ્યાદા દિવસો પછી દેખાણા તમે હતા અમને કાંઈ નહીં બસ હવે આપણે ઉપડીએ ધરિયાના ધાબા બસો એટલે સતલાના ધાબા બસું ભૂલથી મને ધ્રુવ બોલાઈ જાય છે બાકી સતલાના ધાબા બસ આપણે ઉપડ્યા ધીમે ધીમે પચા પગલે યસ બધી તારું જ છે બધી તારું છે ધ્રુવ બધી તારું છે
પતંગનું વૃક્ષ ભાઈ, એના પતંગ સતી નહીં ઝાડવા ભાઈ. પેલું પહેલાં પૈસાનું ઝાડવું કહેતા, હવે પતંગનું ઝાડવું કહેવાય. નવીન આવ્યું આ તો એલા, અમને નવી શોધ કીધી છે, અમને એવોર્ડ મળવો હતો એ. શાબાશ શાબાશ જતીન સોલંકી, શાબાશ શાબાશ. લે ફરર ભૂતડી ફરેલ ને શાબાશ દુરુ શાબાશ. અરે અરે પણ હુપ હુપ શાબાશ. અમારા ખૂંખાર લૂંટેરા કે લૂંટે તો બાકી બાવળિયામાં ઘા, બાવળી એની ઝાડવામાં ઘા. હા બે લૂંટાઈ છે, બાકી હા હું જેટલો તો બે ભોળા માણા હા, ભગવાનના માણા. ખબર છે ને તમને? લૂંટતો હો. હે હું કે શું કે લૂંટતો તો તું હું હા. મિત્રો તમને લાગે હું લૂંટું એમ? ખોટી વાત છે આ બધી. મારા વિશે ખરાબ અફવા ફેલાય છે. આઝા મેરે બાદશાહ એ નહીં આવે. એટલી તો લાટ એલા ભાઈ. હવે હવે તમને મળીએ સતલાન ધાબે. બાય. હવે આપણે અહીંથી ફિરકી લેવાની છે, ફિરકી લઈને આપણે ધાબે જવાના છે. ખોલો તિજોરી, જાદુ કા દરવાજા. કાં છે આપણી ફિરકી? અરે અહીં શરી આપણે બે ફિરકી ના. હવે પાણી આપણે પીધેલું છે. તીખું પાણી હા ભાઈ. લેટ્સ ગો બ્રો. એ પૂરા आई तो वल्ला हबीबी, अब हम ढाबे पर शादी. हबीबी हम तुमको ढाबे पे जाके मिलती. वस्तु देखाड़ू તમને આમ જોવાલી પતંગ. કેમેરામાં નથી દેખાય પણ છે બહુ મોટી. ફાફડો મોટી બહુ પતંગ છે. બાકી અમારા ધાબાની એમ ડર ને બધા પતંગ ચગાવીએ છીએ. આ ખજૂર, આ બીજો ખજૂર, આ ત્રીજો ખજૂર. લાવે પતંગ ચગાવવા દે હવે ભાઈ. અમારી સહેલી પતંગ છે આ તો હાંધી હાંધી નવી ચગાવી જાય. કેવા દિવસો આવી ગયા. પહેલા અમે હું સ્ટેશનરીથી પતંગ લાવતા ને હું ચગાવતા, હવે હાંધી હાંધી ચગાવે. આ કાણા છે ભાઈ, આ કાણા તો અહીંયા કાંઈ તને ડપટ્ટી વાળા ભાઈ. તમે ક્યાં કહેવા માંગો છો આની બાબતે? તમે ક્યાં કહેવા માંગો છો? પૈસાની જરૂર છે, થોડા પૈસા લઈ આવજો. પૈસાની જરૂર નહીં તો ભાઈ હવે શું કહું મારે યાર. એટીએમ કરો. ગૂગલ પે પર 500 રૂપિયા પ્રાપ્ત હુએ. તો ભાઈ અમારી જેટલી પતંગ હતી એ વખત હવે પૂરી થઈ ગઈ છે. અમે લેવા થઈ એટલે અમે જઈશું હવે પાછા પતંગ લેવા. હવે પતંગ લાવીને હવે સગાવશું. બાકી હવે તમને મળીએ કાલ, કારણ કે હવે મારો હાથ બેસી ગયો અને હવે ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે. એટલે આપણે આપણા વ્લોગને આજે વિરામ આપીએ. બાકી હવે આવા વ્લોગ તમને મળતા રહે મારી યુટ્યુબ ચેનલ ઉપર, અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો ફોર મોર અપડેટ્સ. બાકી બાય, કાલ મળીએ. તમને એવું લાગ્યું ભાઈ આપણા વ્લોગના એન્ડિંગ થઈ જાય? ના 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 ના, હજી મેન વસ્તુ જવાની બાકી છે, ફટાકડા. કારણ કે ભાઈ સુરતમાં મકર સંક્રાંતિ પછી છે ને ફટાકડા ફનસ ને બધું ઉડે ને ફૂટે હોતા. એટલે આમ કાળા કાળા માણસો દેખાતા નથી. કાળી રાતના કાળા અંધારાના કાળા માણસો હવે પછી દેખાય. લાઇટ કરવું પડે આના હાટું મારે યાર, લાઇટ કરવી પડે. તમે વિચાર કરો કેટલા કાળા હે. એટલે હું છોકરો છું યાર, તો યાર મને હવે વિચાર કરો તમે, આ કાળા છે તેનું ભવિષ્ય કેટલું કાળું હે. હવે વિચાર કરો તમે, ખાલી જસ્ટ ઇમેજિન યાર. હવે તમને ફટાફટ આપણે ફટાકડાનો શો દેખાડીએ ધાબે જઈને. હવે અમે નીકળી રહ્યા છે ધાબા બાજુ. તમે ધાબે જઈને મળીએ હવે ડાયરેક્ટ. આપણે શરૂઆત કરી છે ભાઈ. મજા આવે એમ ફટાકડા ફૂટે એટલે ધોવાડો ધોવાડો કરી નાખો. હવે આપણે ધીમે ધીમે ઘર બધું હાલતા થાય. આપણે ધાબે જઈને તમને વધારે દેખાડો ફટાકડા. કારણ કે ધાબેલી છે ને આખું સુરત દેખાય એટલે ફટાકડા કંઈક અલગ જ મજા આવે. એટલે આ તો હજી ફટાકડાની છે આ બધું. નહીં ભાઈ અહીંયા આવીને ખબર પડે કાંઈક મેટર થઈ ગઈ. તમે જોઈ શકો છો ઉત્તરાયણને ઉજવી નાખી આવડાય તો મેટર મોટા પાયે છે. પછી તો કંઈ આપણે ફટાકડામાં ધ્યાન આપો ને, મેટરમાં ધ્યાન ન દેવાય બહુ. ભાઈ ઘરનું કાપી નાખી દઉં ભાઈ. હાસી મોજ તો અહીંયા થાય છે. મકર સંક્રાંતિની ઉજવણી. ખૂંખાર માણા હજી પતંગ ચગાવે.
અરે પણ હું વાત છે હવે આજે તમને બીજી વસ્તુ દેખાડું એટલે મારવાનું તો આવી ગયું તો ભાઈ હવે તમને ફટાકડા સ્વાદ દેખાડું આપણે દરેક મોડા પીડે એટલે ઓછા હે પણ આમ માપે રહે જો આ સાઈડ આમ કેમેરા ક્વોલિટી જરાક ડાઉન થઈ જાય કારણ કે રાઈટ છે એટલે ઓકે ફટાકડા એક નંબર ફૂટે છે અત્યારે તો આ છે જરાક ઝૂમ કરીને દેખાડું તમને બકાજી બોલાવે ફટાકડામાં અને બકાજી કીધા છે અહીંયા અમારે ધાબે બોલે છે આને ઓળખો કે હવે ફટાકડા આયા હવે બસ આ આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ આશા છે તમને સારો લાગ્યો છે ને બાકી આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો લાઈક કરી લેજો અને શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે છીએ એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તમને મળીએ નવા વ્લોગમાં માટે આવજો બાય હવે વ્લોગ પૂરો કર્યો તો અહીંયા ફટાકડા ફોટવાનું શરૂ છે પાછું શરૂ કરી દીધું તમે જોઈ શકો છો ફટાકડા બાકા દીકી બોલે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવું વાગે એટલે મજા આવ્યા કરે આ સાઈડ લો ના તમને થોડા અરે પણ ખાસી મસ્ત અહીંયા છે આ તમને કેમેરામાં દૂર દેખાય બાકી છે બહુ બા છે કેમેરામાં અત્યારે દૂર દેખાય છે બાકી એક પ્રશ્ન છે ભાઈ તમને શોર્ટ મૂવી જોવાનું ગમે કે નહીં એ મને કમેન્ટમાં કીધો જો આપણે એક કરીએ એમ તમે જોવા ખાલી ગળદી જો તમે રાતની ગળદી હવે કઈ દેખાય તમને જોવો બસ તો આપણે અહીંયા સમાપ્ત કરીએ આપણે વ્લોગને બાકી તમારે જો આવા વિડીયો જોવા હોય તો લાઈક શેર અને ફોલો કરી લેજો નવા વ્લોગ તમને મળતા રહેશે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા અમારા ઇન્સ્ટા આઈડી પેજને ફોલો કરી લેજો એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો તો બસ તમને મળીએ નવા વ્લોગમાં માટે આવજો તો ભાઈ આપણે અહીંયા આપણા વ્લોગને પૂરો કરીએ તમને મને આશા છે કે તમને અમારા મકરસંક્રાંતિનો વ્લોગ ગમ્યો હશે અને આવા નવા વ્લોગ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો કારણ કે એમાં આપણે શોર્ટ વ્લોગ મૂકીએ છીએ અને યુટ્યુબમાં આપણે લોંગ પ્લસ શોર્ટ બનાવી શકીએ છીએ એટલે અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કર્યા પછી અને મને જરાક કહેવું તમને શોર્ટ ફિલ્મ જોવાનું કેવું મજા આવે એમ તો એ પ્રમાણે કંઈક કરું એમ શોર્ટ ફિલ્મનો આઈડિયા કંઈક કરું અને હું વિચારું છું ચેલેન્જ લઈ લો કે ખારો લે એટલે મારે છે ને ડેલી વ્લોગ આવવાનો શરૂ થઈ જાય પાછું કારણ કે મને ટાઈમ નહીં મળતો એટલે કંઈક કરવું પડે એમ તો કમેન્ટમાં કહેજો હું કયો ચેલેન્જ લઉં અને મળીએ પછી નવા વ્લોગ સાથે તો અહીંયા આપણે આ મકરસંક્રાંતિના વ્લોગને એન્ડ કરીએ બધાને હેપી મકરસંક્રાંતિ મારા તરફથી તો બાય હવે તમને મળીએ નવા એક બીજા વ્લોગમાં